તો બીજી તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો દિલ્હીની હોટેલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ હવે વડોદરા ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। શહેરમાં આગ જેવી દુર્ઘટનાઓ અટકાવવા અને ફાયર સેફટીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જણાવી દઈએ કે ફાયર વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 6 મહિનામાં શહેરની 700થી વધુ હોટેલ, કોમર્શિયલ મિલકતો અને જાહેર સ્થળોની તપાસ કરવામાં આવી છે। ચેકિંગ દરમિયાન ફાયર સેફટીના નિયમોમાં ખામી જોવા મળતા 200થી વધુ નોટિસ ફટકારવામાં આવી છે। સાથે જ વિભાગ દ્વારા એનઓસી, ફાયર ફાઇટિંગ સાધનો, ઇમરજન્સી એક્ઝિટ સહિતની જરૂરી વ્યવસ્થાઓની તપાસ કરવામાં આવી રહી છે। નોટિસ મેળવનાર સંચાલકોને 10 દિવસની અંદર જરૂરી સુધારાત્મક કામગીરી પૂર્ણ કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે। સાથે જ ફાયર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જાહેર સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અને કેટલી મિલકતોમાં ચેકિંગ કરવામાં આવે છે? હોટલની જે દિલ્હીમાં જે ઘટના ઘટી તે મુજબ આપણે અહીં ગાડી હાલમાં ચેકિંગ તો ચાલુ જ છે। ઓલરેડી આપણું ચેકિંગ એની પહેલાંથી ચાલુ છે। આપણે 7-8 મહિનાથી આપણે અહીં ચેકિંગ ચાલુ છે વડોદરાની અંદર। અત્યાર સુધી જો તમે પબ્લિકને પણ જાણકારી હશે એ મુજબ એવી ઘટના આપણા વડોદરા સિટીમાં આજ સુધી બની નથી। કારણ કે એનું રીઝન એ છે કે આપણે એ રીતના ચેકિંગ ચાલુ હોય છે। આપણે એ રીતના જેટલા પણ ફાયર સિસ્ટમ જ્યાં પણ લાગેલી છે કે જ્યાં જરૂર છે તે તમામને આપણે નોટિસ આવીને આપણે કરાવી રહ્યા છે અને પબ્લિકે કર્યું પણ છે અને સારો સપોર્ટ પણ આપ્યો છે પબ્લિકે પણ। આપણે અત્યાર સુધી એવી જનરલી તમામ એવી હાઈરાઇઝ બિલ્ડિંગ આવી ગઈ, હોટલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ્સ, સ્કૂલ્સ, તમામ એવી ઓક્યુપન્સીમાં આપણે ચેકિંગ કરેલું છે અને નહીં તો ઓછામાં ઓછી 700 ઉપર આપણે એવું ચેકિંગ કરેલ છે। ત્યાંની અંદરથી આપણે 200 ઉપર એવી ઓક્યુપન્સીમાં આપણે નોટિસ પણ આપેલી છે। નોટિસોની અંદર પણ એવું છે કે જ્યાં આગળ ફાયર સિસ્ટમ કદાચ બંધ હોય કે કંઈક એવું કંઈક સુધારો કરવા જેવું હોય કે કંઈક વચ્ચે રસ્તાની વચ્ચે કંઈક એવો અવરોધ મૂકેલો હોય એ તમામ બાબતે આપણે ઝીણું પણ આપણે ચેક કરેલું છે અને ઝીણી બાબતોમાં પણ આપણે એ લોકોને નોટિસ આપેલી છે અને નોટિસ મુજબ કામગીરી પણ કરાવેલ છે અને તમામ જગ્યા પર આપણે જેટલી પણ જગ્યાએ નોટિસ આવેલી છે એ તમામ જગ્યાએ પણ સારી એવી એ લોકોએ સુધારો કરેલો છે। કેટલા સમયગાળામાં એ લોકોનો સુધારો કરવામાં આવશે? ખાસ કરીને વાત કરીએ તો એનઓસીનું હોય કે હા, એનઓસી રિન્યુઅલ બાબત પણ આપણે નોટિસો આપેલી છે। જે ફાયર સેફ્ટી ઓફિસર હોય છે જે રિન્યુઅલ જે કરતા એમના દ્વારા રિન્યુઅલ કરતા હોય છે એ લોકો અને એમને જ્યાં જરૂર લાગે ત્યાં આગળ ફાયર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગને પણ જાણ કરે છે એ અમને અને અમારા તરફથી પણ એમને નોટિસ રિન્યુઅલ કરવા માટે પણ એમને નોટિસ આપવામાં આવે છે અને તે મુજબ જેટલી પણ નોટિસ આપે છે એમને 10 દિવસથી પણ અંદર એમને રિન્યુઅલ કરવાની નોટિસ આપણે આપતા હોઈએ છીએ અને એ લોકો રિન્યુઅલ 10 દિવસની